હેલો, આજે સન્ડે છે. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમે જઈએ છીએ ફરવા. મોર્નિંગ બતાવી દે. હજી બધું મેસી જ છે. ઉઠ્યા છીએ, રેડી થાય છીએ. જો તમે ક્યાં જઈએ અત્યારે કહેતા નથી, તમને રસ્તામાં કહી દેશું. બહુ મસ્ત જગ્યા છે અને હજી અમે બંને ફ્રેશ થયા છીએ. હજી તો અહીંયા મેકઅપ ચાલુ છે. ક્યારે કમ્પ્લીટ થશે? 5 મિનિટ. ઓકે, એટલે અડધો કલાક ગણવાની, 5 મિનિટની. ડન. અને આપણે તો કાંઈ હોય નહીં, સવારમાં નાહીને સીધા નીકળી જાય. કપડાં પહેરી માથું ઓળાયું આમ જ, દાંતિયાની જરૂર ન પડે આપણે તો. એટલે રેડી. હવે આપણે છોકરાઓને શું હોય, ખાલી એક અત્યારે શિયાળો હોય ને એટલે ઓલા હાથમાં વ્હાઈટ ના દેખાય ને એટલે લોશન કે મોઇસ્ચરાઇઝેશન લગાવવું પડે. બાકી કાંઈ હોય નહીં. બરોબર ને દીકા? અને પરફ્યુમ લગાવી લઈ, ખાલી આમ લાગે નહીં ને. આપણે ત્રિકાઈને ઉઠાડવાની ટ્રાય કરીએ, જો ઉઠે તો. ઠીકશો ચીકી બાબા જવું છે? બાબા આવું છે તારે? ઉઠે જ નહીં. ગમે એ કરો તમે, ઢોલ વગાડો કે ગમે એ કરો, અત્યારે ન ઉઠે. હા, એને મમ્મી બાજુમાં ના સૂતી હોય તો ઉઠી જાય, કે ઘરમાં ના હોય તો એને કુદરતી શું ખબર પડી જાય ને કે ઓલી સવારમાં ક્યાંક વહેલી જવાનું હોય ને, ઓર્ડરમાં ગઈ હોય ને તો વહેલો ઉઠી ગયો હોય. પછી પીન મારે, પેલા તો રોવે થોડીક વાર, પછી આ દે ઓલું દે, એટલે આપણી નીંદર આરામ. આપણે તો કોઈ દી મમ્મી નીંદર થઈ જ નથી. પેલા સ્કૂલે વહેલા જતા, હવે ઓફિસે જાય. ઓફિસ ન જાય, રવિવારે એમ થાય ને હું હે તો કુદરતી વહેલા ઉઠી જાય. જો આજ રવિવાર છે ને કેટલા વાગે ઉઠી ગયા? 6:30 વાગ્યામાં. શું કામ હતું? તો કે ફરવા જવું. જિંદગી જ આપણી છે ને મસ્ત હાલે એમ. ગુડ મોર્નિંગ ટીકી. ગુડ મોર્નિંગ ટીકચુ. ઉઠો. બાબા જવું છે? નથી જવું? ઉઠો ને. નહીં ઉઠે જ નહીં આ ભાઈ. એને ના મમ્મી બે હરખા હે હુવામાં. દુનિયા જાય ભાણમાં કે આપણે હુવા દીવો. બરોબર ને? એ ટીકી. સારું, હાલો હવે અમે રેડી થઈ જાય પછી તમને બતાવીએ. સી યુ સૂન. ત્રિકાય ફાઇનલી ઉઠી ગયો છે અને માંડ રેડી કર્યો છે. બનાવવા માટે ગાંઠિયા દીધા છે અત્યારના પૂરમાં, અને મોબાઈલ આપ્યો તો થોડીક વાર જોવા માટે અને વિડીયો. એટલે ઉઠ્યો છે રોઈ રોઈને. કપડાં તો પહેરતો જ નહોતો. ધરાર આમ ફૂલ ઓલી નો આપણે જંગ લડવા ગયા હોય એવી રીતે જંગ લડી છે અમે બે માણસ. અને પછી પહેરાવ્યા કપડાં ત્રિકાઈને. ઓકે ત્રિકાઈ હાય કહી દે, હેલો ગાઈસ કહી દે તો. હજી નિંદરમાં જો કે તો હેલો ગાઈસ. અહીંયા ભરત મિલાપ થાય છે. તે ઓલું કરી દે તો, આમ કરી દે તો. તે કે અહીંયા હેલો કરી દે. યો ને હેલો ગાઈસ. હેલો ગાઈસ. ગુડ મોર્નિંગ. બધાને નમો બુદ્ધાય. બોલ તો ખરી હવે. ચાલો હવે જઈએ આપણે. ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ. હવે અત્યારમાં આ અમારું ગોળ પડ્યું લઈને આદિત્ય થઈ ગયો. આગળ બેઠો હાઈ કરશે આદિત્યની મમ્મા. હવે અહીંથી અમે આ ગાડી મૂકી
અને બીજી ગાડીમાં જાઉં. બાકી તો હવે અત્યારે એક જણો હજી રૂટો છે, બરાબર એ લઈને આવે એને હવે એની રાહ અમારે જોઈ બાકી જિંદગી જોઈ. કારણ કે એ ભાઈના લગ્ન મેં મોડા થયા હતા અને એ પાછો મારો નાનો ભાઈ છે. મારે શું કહેવું કાપલા આવ્યા રાખતો એમાં શું હોય એ મોડો ઉઠો હોય તો મોડા પહોંચશે તો ફાઇનલી ઓલાના ઘરે પહોંચી ગયા લેવા માટે. અને આ બે ટાબરિયાઓ રેડી ગયો પડ્યો. ઊભો થઈ જા, જલ્દી ઊભો થઈ જા. નીકળી ગયું. આને કે પહેરાઈ દો. હા બે હજી અડધી કલાક. શું તારા પાણી પીવું છે? બેસવું છે? આપણે જવું નથી. ફોટો પાડવો હાલો બેનો ફોટો પાડી દો. હાલે આપણે ભાગવું. આપણે રસ્તામાં બ્રેક પડ્યો હોય થોડોક, ગાંઠિયા બ્રેક. અને ગાંઠિયા બ્રેકમાં અમારો ગાંઠિયા મૂકીને આઈસ્ક્રીમ ખાવી છે ને એવો અમારો નાસ્તો. તો મને ઓલું લાગે હો આવડું આ ઉછેર કેન્દ્ર. હા ઉછેર કેન્દ્ર કે કઈ કોલમ મીઠાના આગા ઓલા હોય. ઉછેર કેન્દ્ર. માટલી ઉછેર કેન્દ્ર. ફાઇનલી આપણે પહોંચી ગયા મરીન નેશનલ પાર્કે. ઘણી બધી બસ સ્કૂલના બાળકો લાગે છે, ટુરિસ્ટની બસ છે અને ઘણી બધી કાર ને એવું બધું જોવા મળે છે. કારણ કે લોકો બધા જોવા આવ્યા છે. અને અહીંયા બેબી ટિકિટ કાઉન્ટર કે એવું કંઈક છે. હું જોઈને બતાવું શું છે. એકચ્યુઅલી હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. હા ટિકિટ બારી છે. મરીન નેશનલ પાર્ક. આપણે પહોંચી ગયા ટિકિટ કાઉન્ટર બાજુ જાય કેવું છે. મરીન ઇન્ટરનેશનલ સેન્ટર. વાતાવરણ અત્યારે બહુ થોડુંક ઠંડુ ઠંડુ છે, મસ્ત મજા આવે એવું. ખજાનો લઈને ફરો. ઓલા કા ભરાઈ ગયો તો ડાયપર નથી. બહારના રાજ્યોની એટલી બધી કાર જોવા મળે.
એના ગળે આ ટીક્ષુનું ઘર નથી. બાબા આવ્યા છે એટલે. દોડો. ભાઈને ખબર નથી તું ઝૂમમાં જાવ તો છોકરાને હાથ આખો દિવસ કમ્ફર્ટેબલ કપડાં પછી મને વચમાં કે લખેલી દૂર દૂર આમ માનવ મેરામણ દેખાય છે. હા માનવ મેરામણ ત્યાં કઈક થાય છે. એ જ નથી ખબર પડતી કે શું થાય થાય છે કઈક ત્યાં. ચલો ચલો જળ કુકડી જો જીરા ચા. ડૂબકી નામે એવું હે ડૂબકી. સાઈડ કે સીટ રે હાલો હવે પાણીમાં હાલવાનું છે. મને આવી ખબર હોત તો ઓલા ધોવાના હતા એ શૂઝ પહેરી લેત. એ તો લાઈ કાઢે ચલો ઓલો જો ઠીક છે. લાંબો થઈ ગયો હમણાં આખો ડોળ્યો કેટલું પડ્યો ક્યારે કોઈ બાજુમાં કે પછી આપણે કેવી મજા આવે આવું એડવેન્ચર લાઈફ. પાછા ઊંચા લઈને આમાં બેગ છે ને ગારો ગારો નથી પથ્થર છે. આ ટાપુ છે જોવો તમે. ચારો તરફ કોહરા ही कोहरा कोहरा तो दिख ही नहीं रहा है. તીકી જો હવામાં ઉડે. એડવેન્ચર આવ્યું છે. આ તો આપણે શૂઝ કાઢવા જ જોશે. અને આપણા શૂઝ છે વ્હાઈટ કલરના. કલર ચેન્જ થવાનો છે હવે. પવન મસ્ત ઠંડો ઠંડો આવે છે. પાણી જોવો ખાલી. જેમ કે અરે શંખ ને આપણે ફિશ જોવા જાવી યાર. આ તો તું આ શંખ જોઉં જાવ હો. પાછું આવી જાય ભરતી નહીં. શું શું જોવા મળે ભાઈ? આ નેચરલ વ્યૂ જે છે બરોબર, જેટલી વસ્તુ જોવા મળે તમે બતાવવાની કોશિશ કરી જ્યાં સુધી પરમિશન ત્યાં સુધી તમને લઈ જાય છે બરોબર. પપડી બીચ છે, ઓક્ટોબર ટેક્સ છે, કપુંગળી બે ત્રણ જાતના ક્રેપ છે બરોબર. જેટલી વસ્તુ આઈટમ જોવા મળે તે બતાવવાની કોશિશ પૂરી કરશે બરોબર. આખું જ્યાં સુધી પરમિશન ત્યાં સુધી લઈ જાય. આ બૂટ અમને ખબર હોય તો આવે પહેરી જાવ તમે. આજે જ ઓલા બૂટ દઈ દીધા મેં ઓફિસે. આ ગાઈડ છે આપણી સાથે. આપણે અંદર અહીંથી 2 કિલોમીટર સુધી ચાલીને જવાનું છે. અત્યારે તો પાણી નથી. પાણી અહીંયા સુધી આવી જાય ભાઈ? હા, સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલા? 4:30 વાગે પાણી ફૂલ આવી જશે. અચ્છા. અને ઓમે સવારે પાછી ભરતી ક્યારે આવે? આપણે 2-2 વાગે 3 વાગે સ્ટાર્ટ થઈ જાય. હા. પૂરા આવવામાં થોડો ટાઈમ લેશે બરોબર. મજા આવે એ ટીકી? હે શું કરવા આવ્યું આપણે? હે ફિશ જોવા? કેવી ફિશ છે? મસ્તીની છે. આ શું છે? દરિયો કે તો પાણી ક્યાં વયું ગયું? એડવેન્ચર યો કે તો
ખબર હે બરોબર આ ટ્રીપ ઉપાડી જા, બટકું નહીં ભરે ભલાઈ, આપણે હાથમાં લઈ એ બટકું ના ભરે. જાને આ ટ્રીપ નામની બોક્સ ટ્રીપ હાલો. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી દરિયો. પપ્પા આઈની વાત થઈ હોત તો બધું લઈ આવો તો. આ મને બોર્ડ બતાવવાના તો હોને વેલા જશો તો બોર્ડ જોવા આપેલ છે તેની એમ જગ્યાએ. પછી આપણે લઈ પપ્પા એને પકડો તો હું પકડું. હા તમે પકડો. હાથ પાણી વાળા કરી લઈએ આ મેન ચીજ હંમેશા આ જ થઈ ઓકે એ પપ્પા હાલે છે કઈ કરે તો ના ને. ના બે હાથ લઈને પડી જશે એ પપ્પા જીતુભાઈ પકડું આવતા રહ્યો બધા આ હંમેશા છે મેન હાલ્યો ચીયાનો પ્રોપર હંમેશા સારું કે મતલબ અમરી કે કેવું છે ઓક્ટોપસ કેવો છે? કેવું છે હાય જો પપ્પા પકડે આપણે હાય એ સિંગલ તો બે બાજુ છે ને સ્વાની બિયાની આખું પાણી બાજુ રહેવું ને એટલે મને પછી ફાવે મને લેવું જો જો આની ફેમસ વસ્તુ છે આ ઓક્ટોપસ, જેલી જેવું અને નસીબ હોય ને મળી જાય. આપણે ને મળી ગયો છે. ના ના આપડાને કાંઈ કાંઈ નથી કરતો બિચારો શાંતિ છે ગમે ઉપર ટ્રેપ ગમે ફિશ ને ડાયરેક્ટ જકડી લે અચ્છા. હાથ પર બોલો અને આ ગાઈડ ભાઈ આપણા માટે મહેનત કરે કે ટૂંકમાં આ પથ્થરો નીચે એ છુપાયેલો હોય ને એને ગોતવો પડે છે. એટલે એ ઓલમોસ્ટ ગમે ત્યારે આવો ને એટલે ગાઈડ રાખી લેવાનો. આપણે ત્યાંથી ચાલીને અહીંયા સુધી આવ્યા હતા અને રસ્તામાં આપણે બધાય વચ્ચે ઘણા ઘણા પથ્થરો જોતા આવ્યા કે જ્યાં જ્યાં શું શું મળે છે. કારણ કે પાણી ના હોય એટલે વચ્ચે એ સંતાઈને સૂતા હોય. દરિયાઈ કાકડી ગુજરાતીમાં અચ્છા આ જીવ જ છે બરોબર આ પેલું વ્હાઈટ વ્હાઈટ દરિયાઈ કાકડી દરિયાઈ કાકડી ઓય બતાય અહીંયાથી જરા સી કકુંબર દરિયાઈ કાકડી ગુજરાતીમાં બરોબર મને તો જોયું એટલે કીધું નહીં અડો તો કાંઈ નહીં, આ શું કહેવાય, કાંઈ શું સી કકુંબર દરિયાઈ કાકડી કઈક વ્હાઈટ વ્હાઈટ હાથમાં હાથમાં એટલે આવી રીતે જ લઈ જાય. નહીં મેળે પાણી છોડે છોડે ને એવું કઈ મેળે પાણી છોડે સી કકુંબર નામ જેનું દરિયાઈ કાકડી ગુજરાતીમાં સી કકુંબર તારે પકડવું પેલા દરિયાઈ કાકડી જોઈ ને તમે મરીન લાઈફ. અહીંયા આવવું ને એટલે સ્પેશિયલી તમારે છે ને ચપ્પલ પહેરીને આવવાનું. કારણ કે અહીંયા શૂઝની તો દેવાય જ જાય છે અને જોવા મળે બહુ મસ્ત મસ્ત અલગ વસ્તુ. આપણા ગાઈડ છે અત્યારે શોધી રહ્યા છે અલગ અલગ વસ્તુ કંઈક. પાછું આમાં જીપીએસ ટ્રેકર નથી હોતું, નકર તમને મળી જાય કે અહીંયા નીચે હોય. જો આ ભાઈ કંઈક ગોઈતું છે પાછું. કરટલો છે ને ત્યાં આવી જશે આ તો બાઇટ કરે છે. નું નામ છે કોરલ ક્રેબ ઓકે આ બટકું ભરી શકીએ આગળ અચ્છા, તેને પાછળથી જ પકડવાનું. પાછળથી પકડી શકીએ ઓકે, આ એના બે છે, ઓલા આંગા કહેવાય ગુજરાતીમાં, અને આપણે ઇંગ્લિશમાં તો નથી ખબર એને શું કહેવાય છે. આ બટકું ભરે. આ બટકું ભરી શકીએ વર્ષે આ બે આમ પકડું ને બરોબર આગળ વરસાદનું મોટું આવી જાય બે ડંક કોઈને બટકું ભરી શકીએ ભલે ને પૂછવું નથી આવતો પકડી લેવાના છે બરોબર ભલા એ બે હાથે લેવાનો હોય, પછી એક હાથે ના લેવાય. ભરી શકીએ છીએ બે હાથે લેવાય. ટાઈટ કરવાનું છે બે હાથે લેવાનો, એક હાથે ભાઈ. બે હાથે શિવ છે ને શિવ ને દે શિવ કાકા ઓલા તરી કરવું છે આ વાળો છે ને મરેલો મારા ને એ ડંક માર. ઈ જુદો હતો ના આ જતો અહીંયા પણ ખબર તો પ્રેમ દે આ જતો ને આ જતો હા ધીરે 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 નીચે પાણીમાં નાખીને પાછો નાખો બહાર કાઢો એટલે જીવ કરે. ભાગી જાહે, ભાગી જાય. એમને એમ પાણી મોઢું બોલવાનું એનું ખાલી થોડી વાર બોલી પાછો લઈ જાઓ. બસ હવે પાછો કાઢો બસ. ટીકીને આપો સાહેબ તમારે મારી સાથે આવું
આ ક્રેપ નામ જે આપણે કોરલ ક્રેપ કહીએ છીએ બરોબર છે તારે જોઈએ છે શિવ તારે ઊભી રહેજે ભલે હાથમાં રાખજે મારા ઓલા ફોનમાં ઊભો વિડીયો બનાવો ક્યુટ 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 માથે પગ આવો ધ્યાન રાખજો ટીકી ફિશ થોડું જોઈ લઈએ હા ઓલા હા ટીકી ફિશ તમારો ફોન માંથી મારો ફોન માં ચાલુ રાખજો રેડ છે ને હા રેડ એને પકડવા નથી હાલે કરતી હોય ફિશ ટ્રાય બરોબર પકડી છે કોઈ પણ શિકાર તો પાણી લઈએ નાટક કરતી હોય ફિશ બરોબર આને અડે હાથમાં લેવાય ને શિવ તારે લેવી પકડ તારે હા પિરાનાનું સ્મોલ વર્ઝન છે આ તમાર પકડ પકડવી છે તમે પકડ પપ્પા પકડ ઓડાટી આ આગળ રાખજો નકા બટકો બદલે છે બસ તમે તો કાઈ તો પકડો પડે તમે તો ઘરે જ લઈને લીધા ઓક્ટોપસ એ નથી લીધું શિવ હા ના હા તડકો આવે ને એ બાજુ દેખાતા નથી કોઈ કઈ અટતી નહીં ભલા આ ક્રેપ તો આપણે જોઈ લીધી છે કોરલ ક્રેપ છે જે આપણે જોયું છે ટીકી શિવા મજા આવે છે બેયને કેવી મજા આવે છે આ અમારી પલટન નાખી જાય છે જો હજી ઓલા ભાઈ કઈક જોવે છે કઈક પૂછશે જો કરે એટલે બિચારો આપણે લે જોડે હાલો પાછું કઈ પીજો આ ક્રેપ નામ ઉલ્ફ ક્રેપ ઓ હા જોયો બધા બાલ હોય આ ક્રેપ ઉપર આ પેલી વાર જોયો उल्फ क्रेप उल्फ हाँ उल्फ हाँ उल्फ क्रेप वो बाइक नहीं करेगा पूरा पूरा बाल रहेगा લઈ લ્યો बाइक नहीं करेगा क्रेप મૂકી દો આમાં ગમી ગલી થાય હાથમાં મજા આવે પકડ આને બહુ મજા આવે પકડ ને ઉલ્ફ ક્રેપ લાય પેલા તારો ફોન પોઝિશન બેસી શકે છે અચ્છા એ પથ્થર જેવું જ લાગે આપણે જોવા આ જણા જેટલા દેખાય બધાના પગ છે સી કપૂરના બરોબર અચ્છા બધાના પગ જ છે આ ધીરે ધીરે ચાલતી હતી સારું પણ ગેંડો છે હાઈ હાઈ સી કપૂરનો લોકો જે જોઈ છે એ પોઝિશન બેસી તમે વરમાન લેવું સેવા ટાઈપ્સ ઓફ ગ્રાસ આ બધું એલગી સેવાડી છે બરોબર પણ એનું નામ છે સમુદ્રી દ્રાક્ષ આઈ રીજો પેલા હા ચાઇના વાળા ખાય છે ગ્રેપ્સ ગ્રેપ્સ પેલા તારા પગમાં છે આ બધું પ્લાન્ટ છે બરોબર અને એનું નામ છે સી દ્રેક્સ બરોબર સી ગ્રેપ આ બધું એલગી સેવાડી છે બરોબર પ્લાન્ટ છે આલ્યો આ પાણી મોટો ન છે સમુદ્રી દ્રાક્ષ લાવો ખાવી જે બદમાશી દે તો દ્રાક્ષ છે દીકરો ખાધી હોય પ્લાન્ટ છે ખાધી વધારે હોય પ્લાન્ટ છે ખાઈ ના કે કડવી લાગે મીઠા પાણીમાં બોલી ખાતા હોય સમુદ્રી દ્રાક્ષ
ટીકી હેલે અવાજ કર દે ચોથી ચોથી ટીકી કરશે કતો ચોથી હજી પાણી ભરવું જોઈએ જોઈ બીજું લીકેજ છે એમાં લીકેજ થઈ જ જાય જો બીજું એ જો બીજું કેવી છે એ સ્માઈલ કરે જો ટીકી સ્માઈલ કરે ને ટીકી જોઈ આવડા દાંત દેખાડે ઈ કે બપ્પો ઓય. બની પછી આગળ ટચ કરી દે. કરી શકે ટચ તો કરો મોઢાથી દૂર રાખવાનું શિવુને દઈ દે શિવુને દઈ દે ભલા શિવુને દઈ દે શિવુને દે ખાલી એમને બેબી ઓક્ટોપસ સ્ટારફિશ મળી એ બિલકુલ સ્ટારફિશ બરોબર તમે જોઈ લો. સ્ટારફિશ છે હા બિલકુલ સ્ટારફિશ આટલી નાની હોય આ નાની હોય છે અત્યારે નાની જોવા મળે છે જે ઓક્ટોપસ ના 8 પગ હોય એવી તમારે ખ્યાલ કરવાનો છે જો, આ લે. બિલકુલ સ્ટાર આ બિલકુલ સ્ટારફિશ ઓક્ટોપસ ના 8 પગ હોય પગ હોય તમારે ખ્યાલ કરવાનો હોય બરોબર પકડી દે. પાણીમાં બોલ નાખો સ્ટારફિશ બરોબર બહુ નાની હા મોટી નથી એ પડી જવા દે ભલે ભલે જોઈ લો આપણે. હા જવા દે પોતાની ઉપર ધોઈ નાખો તો કેવો મસ્ત છે આટલું બધું પબ્લિક છે આમ દૂર એક જહાજ છે વ્હાઈટ કઈક દેખાય છે વચ્ચે અહીંથી આપણે આંખથી ને ઓછું દેખાય છે હા હા એ જ છે એ પકડ મસ્ત ફૂલાણી એ હાથ લઈ લો એ આવી ગઈ. મોઢાને આંગળી ના દે કશું મોઢાની એની મજામાં અંગૂઠો આગો રાખજો હાલો હું ફોટો પાડી મોઢાને આંગળી ના દે મોઢાથી આગું રાખજે બસ હાલો થોડી જગ્યા મારી જમીન અંદર હોય છે બહુ મોટું છે ये तो तड़प होते એ કેવું ઓલું એનું અને થોડી જગ્યા મારી જમીન અંદર હોય છે જો ઈંક છોડતું હશે બરોબર અને બચ્ચા માટે ઈંક છોડે અચ્છા હા આ ટૂંકમાં ઈ ગાયબ થવા માટે પાણીમાં થોડું મૂકવું બરોબર છે સારું આવે. સર આપણે પકડી ગયા સર મારો ફોન કેવો મારો ફોન કેવો ઓલી ફિશ બે પાસે ક્યાં ઈંક છોડી ઓલી બાજુ છોડી દી જો જો અંદર વહી જશે બરોબર ઓને ફફરા આપણે અંદર વહી ફફરા પામ અને થોડી જગ્યા મને જમીનની અંદર વહી જતું હશે બરોબર ઓક્ટોપસ ક્યાં ઈંક મૂકી જોયું છે બરોબર અને થોડી જગ્યા મને જમીનની અંદર વહી જતું ઓક્ટોપસ બરોબર પણ આ બહુ મોટો એવું લાગે હે ને પકડો હાથમાં લેવું જોઈએ કોઈને હાથમાં ઓલી પફર પગમાં નો આવ્યો હા મેં જોઈ પફર કેવી ધીરે ધીરે કેમે સે જાત છે જાનો કોઈ મેન થી જાત છે છોટી કેવું ને આજે ગોકર ગાય છે બરોબર મારા હાથમાં છે ગોકર ગાય બરોબર મેં કેવડો મોટો ઓક્ટોપસ ગોતે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો હમણાં પફર ગોતી આઈ ગોતી તો ડિસ્કાઉન્ટ આપો હાલો આપણે જડી ને આપણે અને રાખી લો કામે શું રહ્યું પફર બફર મજા આવી કે નો મજા આવી કોઈને ઓક્ટોપસ એમ તો પફર થી આપણે 3-4 જોઈ લે છે મારે જલ કરી દો હા આન જલપરી જોઈ હતી પણ એ ગઈ છે જલપરા ભેગી આ બધું ગ્રાસ છે જો યસ આ રે ઓલી શું કહેવાય ને ગ્રેપ્સ
મને તો એવું લાગે આપણે અહીંયા બૂટ ધોવા આવ્યા હતા. કેવું ઊંઘ આવે કોને? હવે આપણે વયા ગયા છીએ, પાછા રિટર્ન થઈ ગયા છીએ. આપણા ગાઈડે વયા ગયા, પૈસા આપી દીધા એને અને નીકળી ગયા. ઘણું બધું જોયું. ઓક્ટોપસ જોયો સૌથી પહેલા, બફર ફિશ, સ્ટાર ફિશ, ક્રેબ જોયા અલગ અલગ. એક તો એર વાળો ક્રેબ જોયો હોય કા પેલા. અરે મને તો એવું લાગતું હતું વાસણની કાથી છે. અને હવે જાય પાછા રિટર્ન. પણ એક વખત આવવા જેવું હે, મજા આવે એવું હે. વાંક ઉપર ચડ્યું હે, અહીંયા કે કાંઈક ગોતી તો મળતું તો નથી ને કાંઈ. તોય આ બધા એની રીતે પોતપોતાની રીતે ગોતે. પણ ગાઈડ હોય તો થોડુંક ઓલી રીતે હેલું પડે કે એને હે ને નામે ખબર હોય, એની શું શું હરકત હોય એ એને ખબર હોય, એટલે એને થોડોક આઈડિયા હોય બધી જાતનો. બાકી આપણે આપણી રીતે આવી તોય ચાલે. હવે પાણી આવવાનો પાછો ટાઈમ થઈ ગયો છે. હમણાં ધીમે ધીમે પાણી આવશે અને આપણે હાલી ગયા અંદર 1.5-2 કિલોમીટર જેવું. હજી 1 કિલોમીટર પાછું રિટર્ન થવામાં ચાલવાનું છે અહીંથી. હવે છે આમ આગા છેક અંદર ગયા હતા અને આ લોકોને હજી શોધખોળ ચાલુ છે કે કાંઈક મળી જાય કાંઈક. હવે કેટલું ગોતું ખબર નથી પડતી. કાશી પછી અહીંયા આવીને આપણે થોડાક ને વળતી વખતે દિલ બનાવી લેવાના. દિલ થોડુંક ઉપસી ગયું છે, હરખું બનાય. હવે પૂરું થઈ ગયું છે, અમે નીકળી ગયા જાય ઘરે. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બધા થાકીને હવાઈ ગયા છે. હવે ત્રિકાઈ તો વીકી હોય બીજી ગાડીમાં. મજા આવી? મજા આવી કોઈને કે ન મજા આવી? હે તને નો મજા આવી ને પેલા? અરે આ આવું જો જાગવાનું આપણે જ હોય.